અમિત શાહના નિવેદનથી જમીન વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયાની પારદર્શિતા પર કરાઈ ચર્ચા। તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ નિવેદન પર ચર્ચા કરી છે, જેમાં તેમણે જમીન વિવાદોના નિવારણમાં ટ્રિબ્યુનલના નિર્ણયો સામે અપીલ કરવાની અણઉપલબ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું હતું કે 2013ના કાયદામાં અપીલનો પ્રાવધાન ન હોવાને કારણે ટ્રિબ્યુનલના નિર્ણયો મોટાભાગના કેસોમાં અંતિમ હોય છે, જેના કારણે સાચા જમીન માલિકો તેમના હકો ગુમાવે છે। શાહના મતે આ પરિસ્થિતિને કારણે ખોટી વાર્તા ફેલાઈ રહી છે। આ નિવેદનના સંદર્ભમાં જમીન અધિગ્રહણ અને પુનર્વસન સંબંધિત મામલાઓમાં ન્યાયિક પ્રક્રિયાની પારદર્શિતા અને ન્યાયસંગતતા પર ચર્ચા થઈ રહી છે। નિષ્ણાંતોનું માનવું છે કે અપીલની અણુપલબ્ધતા કારણે પ્રભાવિત પક્ષોને ન્યાય મેળવવામાં મુશ્કેલી થાય છે। આ મુદ્દો ખાસ કરીને મહત્વનો છે, કારણ કે જમીન અધિગ્રહણના મામલાઓમાં ઘણીવાર ગરીબ અને હાશિયા પર રહેલા સમુદાયો સામેલ હોય છે, જેમના પાસે કાનૂની સંસાધનો મર્યાદિત હોય છે। અમિત શાહના નિવેદન રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ઉત્પન્ન કરી છે। વિપક્ષી પક્ષોએ સરકાર પર ન્યાયિક સુધારાઓમાં ધીમા ગતિનો આરોપ લગાવ્યો છે અને માંગ કરી છે કે જમીન વિવાદોના મામલાઓમાં અપીલની સુવિધા પ્રદાન કરવામાં આવે। તે ઉપરાંત નાગરિક સમાજ સંસ્થાઓએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે। આ દલીલ સાથે કે ન્યાય સુધી પહોંચવું એક મૂળભૂત અધિકાર છે અને તેને સુનિશ્ચિત કરવું જોઈએ। આ વિવાદ વચ્ચે કાનૂની નિષ્ણાતો સૂચવે છે કે સરકારને 2013ના કાયદાની સમીક્ષા કરવી જોઈએ અને જરૂરી સુધારાઓ કરવા જોઈએ, જેથી ટ્રિબ્યુનલના શિક્ષકો સામે અપીલની પ્રક્રિયા સ્થાપિત થઈ શકે। આ પગલું ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને પ્રભાવિત પક્ષોને ન્યાય મેળવવાનો યોગ્ય અવસર પ્રદાન કરશે। मान्यवर मैं सदस्य को बीच में टोकना नहीं चाहता। शायद वो भोले भाव से गलत इन्फॉर्मेशन सदन के सामने रख रहे हैं, तो मैं थोड़ा करेक्ट करना चाहता हूँ। मान्यवर जयराम जी प्लीज प्लीज, चेयर हैज गिवन टाइम। क्या कह रहे हैं आप रमेश जी? क्या कह रहे हैं? मैं मान्यवर जयराम जी प्लीज प्लीज, मान्यवर आप बोलो। जो डिस्प्यूट है वो इतना ही है कि अगर ट्रिब्यूनल के फैसले से कोई असंतुष्ट है तो ये भूमि का मामला है, इस पर सिविल सूट होना चाहिए। सिविल सूट में अधिकारों के बहुत वाइड रेंज होती है। इन्होंने इस पर अपील का प्रोविजन 2013 के कानून में रखा ही नहीं है, तो रीट के कार्य क्षेत्र में हाईकोर्ट के सामने जाता है। रीट का कार्य क्षेत्र बहुत संकरा होता है, तो जो ट्रिब्यूनल का फैसला होता है वो फाइनल होने के चांसेस 99% हो जाते हैं। जिनकी भूमि है इसका अधिकार जाता रहता है। मान्यवर एक गलत फहमी फैला रहे हैं।